નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે રોજ એક ટોપિકની ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું, તો આજનો આપણો ટોપિક છે મિત્રો દર્દ. દર્દ એટલે કે અંતર્મનની ભાવના, વેદના. મિત્રો, ઘણી વખત વ્યક્તિના મનની અંદર દર્દ હોય છે જે કોઈને કહી શકતું નથી, ફક્ત વ્યક્ત જ કરી શકે છે. પોતાના દર્દને બહાર લાવવાની ખૂબ કોશિશ કરવા છતાં લાવી શકાતું નથી. દાખલા તરીકે જોવા જઈએ તો એક બાપ જ્યારે પોતાની દીકરી એટલે કે પોતાના કાળજાના કટકાને બીજા પર પુરુષને સોંપી વિદાય કરતો હોય ત્યારે એક બાપનું દર્દ ફક્ત બાપ જ જાણે છે. બીજું કે એક માં જ્યારે ગર્ભવતી હોય ત્યારે દીકરા કે દીકરીનો બોજ સહન કરીને પણ ઘરનું કામ કરી પરિવારને ખુશ રાખે છે. મિત્રો, એ દર્દ ફક્ત એક માં જ સહન કરી શકે છે. મિત્રો, ભરોસો ના હોય તો 1-2 કિલોનો પથ્થર પેટ ઉપર વીંટાળીને 1 કલાક સુધી મૂકી રાખો, ત્યારે એ પથ્થર નીકળી જઈએ એટલી વેદના થાય છે, એટલી પીડા થાય છે. જ્યારે 9 મહિના સુધી બાળકનો ભાળ ઝીલનારી માને ખરેખર 1000 વાર સેલ્યુટ છે. મિત્રો, પણ મિત્રો, મારો કહેવાનો અર્થ એ કે તમારા મનમાં કોઈ એવી વાત હોય તો તમે કોઈ સાચા મિત્રો કે તમારા મા બાપની સાથે શેર કરો, નહીં તો પરિણામ ખરાબ આવી શકે છે. જેમ કે ધંધામાં એક વ્યક્તિને ખૂબ દેવું થઈ ગયું, ખૂબ નુકસાન થયું, પણ મનમાં ને મનમાં એ ઘૂંટાતો રહ્યો, કોઈને જણાવ્યું નહીં ને લેણદારો ઘરે આવવા લાગ્યા. એક દિવસ એને પોતાની જાતને ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, પણ પત્નીને ખબર પડી ગઈ તો પત્નીએ એને બચાવી લીધો ને આશ્વાસન આપી કહ્યું કે આપણે બંને જણા સાથે મળીને મહેનત કરીને દેવું ચૂકતે કરી દઈશું. મિત્રો, મનના દર્દને બયાન કરવાનું રાખો. સમસ્યા ગમે તેટલી મોટી હોય પણ એનું સમાધાન તો ચોક્કસ આવે જ છે. એક છોકરો મિત્રો એક છોકરીના પ્રેમમાં ગળાડૂબ ડૂબી ગયો. એક વખત એ છોકરીને જોવે નહીં ને એની સાથે વાત કરી નહીં તો એને ચેન જ ના પડી. આખરે એને એ છોકરીના પ્રેમના કારણે પોતાના મા બાપ, પરિવાર, મિત્રો બધું જ ગુમાવ્યું ને એક દિવસ પાગલખાનામાં ભરતી થઈ ગયો. મિત્રો, પ્રેમ માણસના જીવનને બરબાદ કરી નાખે છે. તો કોઈ છોકરીને પ્રેમ કરો એના કરતા મા બાપને પ્રેમ કરો, તમારા લક્ષ્યને પ્રેમ કરો કે જેથી તમે આખા પરિવારની ખુશીઓનું નિર્માણ કરી શકો છો. ઘણી વખત વધુ પડતા દર્દના લીધે પણ માણસ જિંદગીથી હારી જાય છે. મિત્રો, જેમ કે એક છોકરાની મમ્મી ઓફ થઈ ગઈ તો પપ્પા નવી બાયરી લાવ્યા, જેને એ છોકરો હંમેશા આંટી કહીને બોલાવતો, પણ એના તરફથી એને માં જેટલો પ્રેમ મળતો ન હતો અને ઘણી વખત તિરસ્કાર કે ઘૃણા મહેસૂસ કરતો, પણ પોતાના એ દર્દને એ કોઈને કહી શકતો નહોતો. તો મિત્રો, મનની અંદર ભરેલું ભૂસું પણ તમને ખરાબ રસ્તે લઈ જઈ શકે છે. જેમ કે એક ભાઈ ને 3 દીકરી ને પૂરા પરિવારની જવાબદારી એના ઉપર. શહેરમાં નોકરી મળતી ન હતી, ખૂબ પ્રયત્નો કર્યા છતાં પણ પોતે પગભેર થઈ શકતો નહોતો. આખરે દીકરીઓનું ટેન્શન, બેકારીનું ટેન્શન, આ બધા દર્દ તેનાથી સહન ન થયા. મિત્રો, ને એ વ્યક્તિ પોતાનું દર્દ ભૂલવા માટે દેશી દારૂના રવાડે ચડ્યો. આખો દિવસ દારૂ પીને પડ્યો જ રહે, કોઈ પણ જાતના ટેન્શન વગર. આખરે મોટી દીકરીએ એક કંપનીમાં નોકરી ચાલુ કરી અને ઘરનો ભાર ઉપાડી લીધો ને પછી એ માણસને થોડો સહારો મળ્યો. એને એમ થયું કે આખરે મારી દીકરીઓ મોટી થઈ ગઈ છે
અને એને ઘરની જવાબદારી સંભાળી લીધી છે, તો એ ફરીથી ઊભો થયો ને એ કુલીનું કામ ચાલુ કર્યું. મિત્રો, ગમે તેટલું દર્દ હોય પણ હસતા મુખે સહન કરીને પણ જીવન જીવનાર વ્યક્તિને ભગવાન કોઈ ના કોઈ રસ્તો ચોક્કસ બતાવે છે. મિત્રો, હંમેશા ગામડાની મજૂરી કરીને જીવન જીવતો એક વ્યક્તિ ખૂબ ભણ્યો પણ નોકરી ના મળી, તો એને હિંમત હારી નહીં ને રિક્ષા ચલાવવાનું કામ ચાલુ કર્યું. ને એક દિવસ અચાનક તેને જીબીમાંથી ઓર્ડર આવ્યો સરકારી નોકરીનો. મિત્રો, દર્દમાં કણસતા વ્યક્તિ જ્યારે હિંમત હારી હથિયાર હેઠા મૂકી કહે છે કે યાર સાલી આપણી કિસ્મત જ ખરાબ છે. તો કિસ્મતના ભરોસે બેસી રહેનાર વ્યક્તિને ભગવાન ક્યારેય પણ મદદ કરતો નથી. મિત્રો, પણ હિંમત રાખી દર્દ સહન કરી આગળ વધતા માણસની કિસ્મતનો દ્વાર એક દિવસ ભગવાન ખુદ ખોલે છે. એક 10 પાસ ભણેલો ગરીબ પરિવારનો છોકરો અને એક ખૂબ ભણેલો પૈસાદાર વર્ગનો છોકરો. મિત્રો સાંભળજો, સાંભળવા જેવી વાત છે. એક ગરીબ પરિવારનો છોકરો અને એક ખૂબ ભણેલો પૈસાદાર વર્ગનો છોકરો બંને જણા ઇન્ટરવ્યુ આપવા સાથે કોઈ કંપનીમાં ગયા. ત્યાં એક મેડમ ઇન્ટરવ્યુ લેતા હતા. તો સૌથી પહેલા ગરીબ છોકરો ગયો. તેને કહ્યું, મે આઈ કમ ઇન મેડમ? મેડમે કીધું, યસ, આવો અંદર. એને કીધું, નમસ્કાર મેડમ. મેડમે પૂછ્યું, કેટલું ભણેલા છો તમે? એને કીધું, મેડમ, હું 10 પાસ ભણેલો છું. મેડમે કીધું, 10 પાસ માટે તો અમારી કંપનીમાં કોઈ વેકન્સી નથી, પણ કચરા પોતાનું કામ છે, બોલો કરશો તમે? એને કીધું, મેડમ, હું કોઈ પણ કામ કરી લઈશ, આખરે બહુ જવાબદારી છે મેડમ મારા ઉપર. મેડમે કીધું, ઘરમાં કોણ કોણ છે? એને કીધું, મેડમ, 2 નાની બહેન અને હું બંને જણા છીએ. મમ્મી પપ્પા અકસ્માતમાં ગુજરી ગયા છે. મેડમે કીધું, કોમ્પ્યુટર વિશે જાણો છો? એને કીધું, એટલું બધું નહીં, પણ થોડું ઘણું કામ કરી લઉં. મેડમે કીધું, ઠીક છે, તમે બેસો. નેક્સ્ટ. તો પૈસાદાર વર્ગનો છોકરો, પૈસાદાર પરિવારનો છોકરો આવ્યો. મેડમે પૂછ્યું, કેટલું ભણેલા છો? એને કીધું, મેડમ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. મેડમે કીધું, મમ્મીને અંગ્રેજીમાં શું કહેવાય? એને કીધું, મોમ. મેડમે પૂછ્યું, તમે કેવા પ્રકારનું કામ કરશો? એને કીધું, કોઈ પણ કામ કરી લઈશ મેડમ. મેડમે કીધું, અત્યારે તો સફાઈનું જ કામ છે, ઝાડુ પોતાનું કામ છે. એને કીધું, મેડમ, મેં જીવનમાં કદી ઘરની સફાઈ કરી નથી ને અહીંયા સફાઈ કામ? પણ મારી દીકરીને અનુરૂપ કોઈ કામ હોય તો મને આપો ને. મેડમ કહે, તમારા જેવા માણસની મારી કંપનીને કોઈ જરૂર નથી, સોરી, તમે જઈ શકો છો. તો એ અચકાયો. એને કીધું, સોરી મેડમ, હું કોઈ પણ કામ કરી લઈશ. મેડમે કીધું, આઈ એમ સોરી મિસ્ટર, કારણ કે સૌથી પહેલા તો તમારો બેસવાનો ઢંગ બરાબર નથી. તમે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છો ને આમ પગ ઉપર પગ ચડાવી સાહેબની જેમ બેઠા છો. બીજું કે તમે કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર અંદર આવ્યા અને તમારા મુખમાંથી આ જે સિગરેટની વાસ આવે છે ને, એ અમારે ત્યાં એલાઉડ નથી. આથી તમે જઈ શકો છો. મિત્રો, ગરીબ છોકરાને મેડમે કોમ્પ્યુટરનું કામ શીખવાડ્યું ને આખરે તેને મેડમે પોસ્ટ અપાવડાવી. મિત્રો, ગરીબ હોય કે પૈસાદાર હોય એનાથી કોઈ લેવા દેવા નથી, પણ તમારા બાળકોને સંસ્કાર જરૂર આપજો. એને શીખવજો કે કોઈ જગ્યાએ કોની સાથે કેવી રીતે વાત કરવી. કોઈ અધિકારી જોડે, કોઈ મોટા વડીલ વ્યક્તિ જોડે આપણે કઈ રીતે વાત કરવી. આપણે
કોઈ દિવસ આપણી જાત ઉપર અભિમાન નહીં કરવું. પૈસો આજે છે, કાલે નથી. તો મિત્રો, આ રીતે એક ગરીબ છોકરો પોતાના લક્ષ્યમાં કામયાબ થાય છે, જ્યારે પૈસાદાર વર્ગનો છોકરો વધુ પડતા લાડ પ્યારને કારણે, મા બાપના વધુ પડતા લાડ પ્રેમને કારણે કોઈની જોડે કઈ રીતે વાત કરવી, કોઈને માન સન્માન આપવું, એ બધું ભૂલી જાય છે. તો એને જરૂર શીખવજો કે ઇન્ટરવ્યુ આપવા જતી વખતે કે પછી સ્કૂલમાં કોલેજમાં જતી વખતે હંમેશા આપણા શિક્ષક કે જે આપણા ગુરુ કહેવાય, આપણા સર, આપણા નોકરીના સર કે જેમની આપણે હંમેશા પરમિશન લઈને અંદર જવું પડે, તો એ બાળકનામાં સંસ્કારની કેળવણી થશે. મિત્રો, તો મારું એટલું જ કહેવું છે કે તમારા બાળકને આવી નાની નાની કોમન સેન્સની બાબતો જરૂર શીખવાડજો કે જેથી એ જીવનમાં હંમેશા આગળ વધતો રહે. મિત્રો, દર્દ ટોપિક મારો અહીંયા પૂરો થાય છે. કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. અને એના ઉપર એક શાયરી: जीवन भर का दर्द मन में समेटने वाले इंसान किसी अपने से एक बार अपना दर्द बयां जरूर करना. जीवन भर का दर्द मन में समेटने वाले इंसान किसी अपने से एक बार अपना दर्द बयां जरूर करना, क्योंकि कोई ना कोई रास्ता जरूर मिलता है. क्योंकि हजारों दर्द का सामना करते थके हुए इंसान को एक किनारा ऐसा भी मिल जाता है जिसकी वजह से उसकी डूबती हुई नाव को भी रब बचाकर नया किनारा दिखाता है. जिसका कोई नहीं उसका रब जरूर होता है. મિત્રો, કેવો લાગ્યો ટોપિક, કેવી લાગી શાયરી, જરૂરથી જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.